ગાંધીનગરના કલોલમાં ગાયને કારમાં લઈ જવાનો વાયરલ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ તે સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. કલોલ તાલુકા પોલીસે ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવેલ હુન્ડાઈ i20 કાર પણ કબજે કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સામે અગાઉ પણ પશુ સંરક્ષણ કાયદા અને ઢોર ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી છે. ગાંધીનગર શહેરી વિસ્તારની અંદર અગાઉ પણ ગાય ચોરીના જે બનાવો સામે આવ્યા હતા, ત્યારે પોલીસે હજુ પણ તપાસ હાથ ધરી છે. આ કામની અંદર જે છે અમદાવાદના રહેવાસી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અજુ શેખ, ફેજાન ખાટકી, મોહમ્મદ ફરહાન શેખ તેમજ ફરીદ ખાન પઠાણ, આ 4ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ દાણી લીમડા, સોલા સહિત અનેક જગ્યાઓ ઉપર ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની માહિતી 7 ઓગસ્ટના સાંજે 6:30 વાગે આપવામાં આવી હતી.